સુરતમાં ફરી ગરમાવો અશાંત ધારાનો મુદ્દો. પોલીસ કમિશનર આયોજિત સંકલન બેઠકમાં ઉછળ્યો આ મુદ્દો. ધારાસભ્ય અરવિંદ રાણાએ કમિશનરને કરી રજૂઆત. નાનપુરામાં વિદ્યાર્થીઓને મકાન ખરીદી માટે ખોટી રીતે મંજૂરી અપાયાના આક્ષેપ ઉઠી રહ્યા છે. મસ્જિદ ન હોવા છતાં મસ્જિદ હોવાનું જણાવી મંજૂરી અપાઈ તેવું કહેવાયું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા ન હોવાના પણ આક્ષેપ સાથે ધારાસભ્ય અરવિંદ રાણા કેટલાક આગેવાનો સાથે ગઈકાલે કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આજે કમિશનર સાથેની સંકલનની બેઠકમાં પણ તેમણે આ જ મુદ્દો ઉછળ્યો હતો. તેમનો આરોપ છે કે જ્યારે મેજરપરાના સ્થાનિક પીઆઈને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની મસ્જિદ ન હતી, પરંતુ મસ્જિદ હોવાનું જણાવીને જ આ વિસ્તારમાં વિધર્મીઓને મંજૂરી અપાઈ હતી. મેં એમને બતાવ્યું કે અહીંયા માઝમ મસ્જિદ ક્યાં આવેલી છે, પણ કોઈ પણ જગ્યાએ એ મને મસ્જિદ બતાવી શક્યા નહીં. એટલે ખોટી રજૂઆત અને ખોટા તારણો કરીને અશાંત ધારાની જે પરમિશન હિન્દુ વિસ્તારમાં આ વિધર્મીઓને માટે મળી છે, એના માટેનો અમારો જે વિરોધ છે એ વિરોધ અમારો પ્રબળ છે. બેઠકમાં ઉધનાના ધારાસભ્યએ પણ ઉધનાના ધારાસભ્યએ પણ ઉઠાવ્યો હતો અશાંત ધારાનો મુદ્દો. ઉધનામાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી મનુ પટેલે માંગ કરી. ઉધનાના અંબરનગરમાં પહેલા જ મુસ્લિમ ઘરો હતા તેવું મનુ પટેલે કહ્યું. હવે મુસ્લિમ સમુદાયના ઘરોની સંખ્યામાં સતત થઈ રહ્યો છે વધારો. હિન્દુઓના ઘર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ખરીદવામાં આવતો હોવાનો આરોપ. અમારે બે અશાંત ધારાના ઘણા બધા સોસાયટીઓના કેસ છે. તો એ કેસના અત્યારે અહીંયા કમિશનર લેવલે અને કલેક્ટર લેવલે આવેલા છે અને સાહેબે અમને એ કીધું છે કે અમે થોડાક જ દિવસોની અંદર અહીંયાથી બાકીના બધાથી નીચલા લેવલથી અમારી બધી પ્રોસેસ થઈને આવી ગઈ છે 3-4 સોસાયટીઓ અને એ કદાચ અહીંયાથી આવી જાય ગાંધીનગર જશે એટલે ટૂંક સમયની અંદર અશાંત ધારો અમારા વિસ્તારમાં જ્યાં જ્યાં લાગે છે એટલે અશાંત ધારાની જરૂરિયાત છે ત્યાં અશાંત ધારો લાગશે. धारासभ्य श्री अरविंद राणा जी के साथ हमारी अभी चर्चा हुई है. जो उन्होंने मुद्दे उठाए हैं उनके जो फैक्ट्स हैं उन पे हम तपास करेंगे और जो भी उनका आग्रह है हम उनके बाद वो तपास करके फिर से सारा एक बार प्रोसीजर देखेंगे और पब्लिक के हित में जो भी होगा उसके हिसाब से कार्रवाई की जाएगी.